આજે અમે આવી ગયા છીએ ગીર ગો જતન સંસ્થામાં જોવા માટે કે કેવી રીતે છાશ, દૂધ ને ઘી ને એવું બનાવે છે. અમારું એક હવે મિશન બની ગયું છે કે માણસો છોકરા છોકરીઓ મોટા થઈ અને ખાલી બીજાની નોકરી જ કરવી એવું જ ભણવામાં આવે છે. એ ખરેખર ખોટું છે. ગાય, ગામડું ને ખેતી એ આખા માનવ સમાજનો આધાર છે. ગામડું અને ગાય અને ખેતી આ ત્રણ વસ્તુ નહીં હોય ને એટલે કાંઈ નહીં હોય. પછી મશીનમાં બનેલું ખાવાનો વારો આવશે. કારણ કે ગમે એમ તમે હાઈફાઈ થઈ જાવ તો એ ખેતી તો ગામડામાં જ થવાની, કાંઈ ફ્લેટમાં તો થવાની નથી. મારું નામ રમેશભાઈ રૂપારેલિયા, ગામ ગોંડલ છે અને અહીંયા 250 જેટલી ગાયો છે અમારા ઘરમાં. અને ગાય આધારિત ખેતી અને ગાય આધારિત પંચગવ્ય ઉત્પાદન. અહીંયા અમે 2 ડૉક્ટરો રાખી અને નાનકડું પંચકર્મા સેન્ટર પણ બનાવ્યું છે. પંચકર્મા સેન્ટરની લગભગ 700 જેટલી અલગ અલગ હર્બલ ઔષધ છે. અને ગાય આધારિત વ્યવસ્થામાં ગાયના ઘી મતલબ લગભગ 42થી વધારે અલગ અલગ 42થી વધારે અમે લોકો ડૉક્ટરોના માર્ગદર્શનમાં ઘી બનાવીએ છીએ. હું આ જોઉં છું કે બધા અલગ તમે કીધું એમ 42 પ્રકારના છે, તો મને થોડીક અમુક ઘીની ખાસિયત. હા, સૌથી પહેલાં છે સાદું ઘી. ઘી અમે એવી રીતે બનાવીએ છીએ કે ગાયો દોયા પછી એનું દૂધ ગરમ થાય. દૂધ ગરમ કરીને એનું દહીં જમાવીને પછી એનું સવારે માટલામાં ચંદનના લાકડાથી આગળ પાછળ ફરે એ પણ બતાવીશું. એનાથી માખણ બને અને માખણથી ઘી બને. પછી આ છે સોનાથી સિદ્ધ કરેલું ઘી, એટલે સોનાના બિસ્કિટને એકદમ લાલ કરી ગાયના છાણામાં અને ઘીમાં નાખેલું હોય એટલે એનેથી ચમકાવેલું એમ કહેવાય કે એનાથી સિદ્ધ કરેલું. એવી રીતે આ અલગ અલગ ચિત્રકાદી ઘૃત છે, ચાંગેરી ઘૃત છે, બ્રાહ્મી ઘૃત છે જે બાળકોના મગજનો નબળાઈ દૂર કરે ને મગજને મજબૂત કરે. અશ્વગંધા ઘૃત છે જે શરીરના કંકાલ તંત્રને મજબૂત કરે. અસ્થિ શૃંખલા ભાંગેલા હાડકા જોડવામાં કામ કરે. અર્જુન ઘૃત છે જે હાર્ટના પલ્સ અને પમ્પિંગ નબળા પડ્યા હોય એને મજબૂત કરે. સોમઘૃત છે જે 3 મહિનાથી વધારે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય એને લેવાથી એમાં રસરત્નાકરમાં એવું લખેલું છે કે આવનારું બાળક ક્યારેય બીમાર નથી પડતું એમ. પછી અદક ઘૃતમ છે. અમૃતા ઘૃતમ છે જે બધી પ્રકારના પ્રમેહ એટલે ડાયાબિટીસ, શ્વેત રક્તપ્રદર એવા જે કાંઈ પ્રમેહ હોય એ બધી જ પ્રકારના પ્રમેહ આનાથી શાંત થાય. કામદેવ ઘૃતમ છે જે શરીરના કંકાલ તંત્રને અત્યંત અંદરથી મજબૂત કરે. સહસ્ત્રાદિ ઘૃતમ 1000 વાર ધોયેલું ઘી છે. આ કુમકુમાદિ ઘૃતમ જે કુમકુમથી બનેલું એટલે કેસરથી બનેલું ઘી છે જે આ ફેસ ઉપર જે ડાઘ હોય છે, ખીલ હોય છે, ફેસને ક્લીન કરવામાં એ ખૂબ ઉપયોગી છે. એવી રીતે અલગ અલગ ઔષધિથી સિદ્ધ કરેલા વૈદ્યોના માર્ગદર્શનમાં લગભગ 45 જેવા ઘી છે. અને આગળનું ટાર્ગેટ છે અમારો 108 ઘી બનાવવાનો. એવી જ રીતે આ નસ્ય છે, આ બ્રાહ્મી ઘૃતમનું નસ્ય છે એટલે મગજની નબળાઈ નાકમાં એક ટીપું નાખવાથી દૂર થાય. એવી રીતે ત્રિફલા, કુમકુમાદી, સુવર્ણપ્રાસમ, પંચગવ્ય, આ ગાયના ગોબરથી બનેલી ધૂપબત્તી છે. આ ચવનપ્રાશ છે ગાયના ઘીથી. કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ ફ્રી, આમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ નથી અને 5 વર્ષ સુધી ખરાબ ન થાય એટલું મધ અને ઘીથી પ્રિઝર્વ કરેલું. બાકી બધા ચૂર્ણ, તેલ અને અહીંયા નિર્માણ થતા ઔષધો છે. આપણે આવડું આ કયું છે? એ કુમકુમાદિ ઘૃતમ છે. એટલે ઈ શેમાં ઉપયોગ આવે? આ જે ફેસ ઉપર કાળા ડાઘ હોય, કાળા કુંડાળા હોય, ખીલના ડાઘ હોય, બહુ જ ખીલ થતા હોય, અવારનવાર ફેસમાં એવા ઉપદ્રવ થતા હોય સ્કિનના, તો એને આ રોલર છે એટલે ગરમ પાણીમાં રાખી અને ફેસ ઉપર લગાવવાનું છે. અને લગભગ 15 દિવસ લગાવવાથી ખૂબ જ લાભ થાય છે. અને આની પ્રાઇસ શું હોય છે? 800 રૂપિયા છે 5 ગ્રામના. અચ્છા, તો કિલોનો ભાવ શું થયો? 1 લાખ રૂપિયા. આ બધાના નામ રાખેલા છે ગાયોને? હા, બધા આમાં 20-25 ગાયો બાદ કરીને બધી મારા હાથે જ જન્મેલી છે. શું નામ રાખ્યા છે?
આ દુર્ગા છે અને આ મોટી દુર્ગા, નાની દુર્ગા, લીલડી, ગંગા, નીલમ, રેવતી, મેઘા, ધોરી, હિરલ, સુનંદા, એમ અલગ અલગ બધાના નામ છે. વાહ, કેવું સરસ નામ છે. નહીતર તો ઓળખાય નહીં ને. અમારી આઈડેન્ટિટી હોય કે આ અમારા ઘરમાં બધાને ખબર હોય દુર્ગા કયો એટલે આ જ હોય, નાની દુર્ગા કયો એટલે ઓલી હોય, મોટી દુર્ગા કયો એટલે આ હોય. એમ આ બેની માનું નામ દુર્ગા હતું, એ મરી ગઈ એટલે પછી એની જેટલી થાય એટલા નામ દુર્ગા. એમ એના નામ દ ઉપર જ હોય. એના હમણાં વાસડો આવ્યો આનો તો એનું નામ દિગ્વિજય છે. એમ એટલે એ નક્કી જ હોય કે એ આનું જ છે. એમ ગંગા છે તો આના જેટલા હોય એટલા ગ ઉપર જ હોય. એમ આ નીલમ કીધી એની દાદીની દાદી નસીતા, એની અત્યારે 87 છે. અહીંયા એક દાદીની 87 થઈ ગાયું. એ હંધાઈનું નામ નથી જ હોય. એમ આ ગીર ગાયની વિશેષતા શું હોય? વિશેષતા એ હોય આની, એક તો સ્વભાવે ખૂબ શાંત હોય, માણસ સાથે પ્રેમાળ અને વ્યવહારિકતા એની ખૂબ સારી હોય. અને દૂધની દ્રષ્ટિએ એમની દૂધની ક્વોન્ટિટી જાજી હોય, ગુણવત્તા પણ સારી હોય. પછી બીજી ગાયોની દ્રષ્ટિએ આની લાઈફ સાયકલ ખૂબ મોટી હોય. બીજી ગાયો હોય તો એમ માનો કે 10 લેક્ટેશનમાં ગઈઢી થઈ જાય, તો આ ગાયું મોટે ભાગે 18, 17, 15 લેક્ટેશન જનરલ હોય. એમ એટલે આની ઉંમરે ઘણી સારી, બોડી મજબૂત, સ્વભાવે પ્રેમાળ અને દૂધ વધારે. આમાં ખબર કેમ પડે કે આ ગીર ગાય છે? ગીર ગાય આ એના ફિઝિકલી ફિક્ચર જેને ખબર પડતી હોય સમજી શકે. કાન લાંબા હોય, સિંગ નીચેથી આમ ચાલુ થતા હોય, પછી આની પીઠ પોળી હોય, છાતી કરતાં પીઠ પોળી હોય, શરીર આમ લાંબુ હોય, ઉપરથી આમ પોળો ભાગ હોય. જેમ આ ગાય પછી એના આંચળ, એના શરીરનું બંધારણ એકદમ ફિટનેસ હોય. આ ભાગ કરતાં આ ભાગ એનો ડબલ પોરો હોય. અહીંયા એક વેત હોય તો અહીંયા 2 વેત હોય. એમ એવી રીતે એના એક એક જેમ કે આ નીલમ છે આ ગાયનું નામ, તો આના સિંગ આમ નીચેથી ચાલુ થયા ને આનો તમે પાછળથી લુક જોવો એટલે ઊંધો વી થાય પહેલાં, પછી સિંગ ઉપડે. એવું દરેક ગામમાં થાય, ગાયમાં થાય. એમ આ છે ને અહીંયા પંચકર્મ ચિકિત્સા એટલે બોડી મસાજ, સ્ટીમ બાથ, શિરોધારા, સ્નેહપાન, આ બધું અહીંયા થાય. પાદાભ્યાંગ જે આપણે કાંસાના વાસણમાં પહેલાં પગ ગાયનું ઘી નાખીને પગ ઘસતા ને, એ હવે મશીનમાં થાય છે અહીંયા. એ આપણી હજારો વર્ષ જૂની પરંપરાગત ચિકિત્સા છે, જે આપણા પગના તળિયે ગાયનું ઘી ચોપડી અને કાંસાનું વાસણ ઘસવાનું. આનાથી છે ને શરીરમાં જે પોઈઝન હોય ને એ પોઈઝન અહીંયા નીકળી જાય, મતલબ પોઈઝનને શોષી લે અને નકામા તત્વો જે શરીરની અંદર હોય એ બધા એનાથી બહાર નીકળે. હમણાં થોડી વારમાં એ કાળું થઈ જશે આખું, આમ ફેરવા રાખો. પછી રેગ્યુલર શરીરમાં નબળાઈ રહેતી હોય તો એમાં ખૂબ લાભકારી છે. પછી વર્ષોથી તાવ આવતો હોય અને શરીર નબળું પડતું જતું હોય તો એના માટે પણ ખૂબ લાભકારી છે. એમ શરીરને ટૂંકમાં બધી જ પ્રકારની નબળાઈ આનાથી દૂર થાય. આ આપણી હજારો વર્ષો જૂની પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણ વખતમાં આ ચિકિત્સા હતી અને અત્યારે છે, પણ આપણે આને ભૂલી ગયા છે. હવે ફરીથી આને સમાજમાં પ્રચલિત કરવી અને સમાજમાં લઈ આવવી એ આપણે સાથે મળીને કરવાનું છે. તો આ પ્રમાણે રોજે રોજનું માખણ તૈયાર થાય એને આ પ્રમાણે ભઠ્ઠી ઉપર ગરમ કરવામાં આવે. માર્કેટમાં ઘી તો ઘણા મળે છે, બરોબર, ડુપ્લિકેટ મળે છે, ઓરિજિનલ મળે છે, પણ મારે એમ પરખવું હોય કે હકીકતમાં એમાં ડિફરન્સ શું હોય ડુપ્લિકેટ ને ઓરિજિનલમાં, તો એમાં કંઈ એનું કોઈ રીત એવી કે જેનાથી મને ખબર પડે કે ભાઈ? હા, એક તો કોઈ દી બગડે જ નહીં ડુપ્લિકેટ. પ્રિઝર્વેટિવ નાખેલું હોય ને એ કોઈ દી બગડે જ નહીં, એ તો સીધી સટ વાત છે. અને શુદ્ધ ઘી હોય ને, મારું નહીં કોઈ પણનું હોય, તો એની અડધા કિલાની બોટલ હોય, એમાં તમે 8 થી 10 વાર ચમચો નાખો ને કાઢો એટલે ઘીનો કલર વયો જાય અને સુગંધ વહી જાય અને ધોરું થઈ જાય અને ઘી આખું ચીકણું લાગવા માંડે. એટલે સમજી લેવાનું કે ઘી ઓરિજિનલ. પછી ઘીને ગમે એમ તમે વેડો શેડો ફેરવો ગમે એમ કરો તો કાંઈ થાય જ નહીં, એવું ને એવું રીએ, એ ડુપ્લિકેટ બનાવેલું. બાકી ગાયના દૂધમાંથી બનતી બધી વસ્તુ છે ને લાઈવ જ હોય, જીવતી જ હોય. આ માખણ છે ને એ પણ એક બેક્ટેરિયા છે. આને 100 ડિગ્રી ટેમ્પરેચરમાં ગરમ કરશું ને પછી ઘી બનશે તો એ પણ એક બેક્ટેરિયા છે.
આને 100 ડિગ્રી ટેમ્પરેચરમાં અહીંયા રાખો તો હાલે, પણ પછી તમે ખાલી 40 ડિગ્રી 45 ડિગ્રી ટેમ્પરેચરમાં ઘીને તડકે રાખો એટલે ધોરું થઈ જાય, એનો કલર વયો જાય ને સુગંધ વહી જાય. પછી ઓરિજિનલ ઘી હોય ને ફ્રીજમાં રાખો, એક ચમચી એક ભરીને 1 કલાક, અને ફ્રીજમાંથી કાઢો એટલે ચીકણું ને લીસું થઈ જાય. ડુપ્લિકેટ ઘી હોય ને ગમે એવા વાતાવરણમાં રાખો એની અંદર કાંઈ ફેરફાર થાય જ નહીં, કારણ કે એ પ્રિઝર્વેટિવ હોય પ્લસ આર્ટિફિશિયલ હોય એમ. તો આ એની રીત છે પારખવાની. આવા બીલીપત્રના પાન તમે કેમ એડ કર્યા છે? બીલીપત્રના પાન છે ને એનો એક વૈજ્ઞાનિક ગુણ છે. બીલીપત્રના પાન પોતે મર્ક્યુરીનો પ્રભાવ છે, એટલે એમાં મર્ક્યુરીનો ભાગ છે. એટલે બીલીપત્રના પાન માખણમાં ઉકાળતી વખતે નાખવાથી ઘી જે તૈયાર થાય ને એના ઔષધીય ગુણ વધી જાય અને એની ટકાઉ શક્તિ વધી જાય, એની સુગંધ, એના દાણા, બધી વસ્તુમાં ફેર પડી જાય બીલીપત્ર નાખવાથી. અને તમે આ બધું મીન્સ કે ઓર્ગેનિક કરો છો એનું પાછળનું કારણ ને ક્યાંથી ચાલવું કર્યું તમે આ બધું? અમે નાનપણથી જ ગાયું રાખતા હતા, અને અમે નાના હતા તો 80 રૂપિયામાં વર્ષે મહિનાદાર રહેતા બીજાની ગાયું સારવા. અને એમ કરતાં ધંધા કરવાની ટ્રાયું કરી ઘણી, પણ કાંઈ મેળ પડ્યો નહીં. પછી ગોંડલ જમીન વાવવા રાખી હતી, ખાતર નાખવાના ને કેમિકલ નાખવાના પૈસા નહોતા એમાં. અને ગાય હતી, ગાયનું બળદનું ગૌમૂત્ર ને બળદનું મૂત્ર ને પાઈને અમે એમને ખેતરમાં ખેતી કરતા, તો બીજાને થાય એવું જ ઉત્પાદન અમારે થતું હતું. એટલે પછી કેમિકલનો ખર્ચો કરવાનું કાંઈ વિચાર્યું નહીં, અને ઉત્પાદન ઉલટાનું વધતું ગયું. પછી અમે જે કોઈને બંધ આસરવાળી નો વિહાતી હોય ને એવી ગાયું 30 ભેગી કરી, કારણ કે અમારે ખાલી છાણ ને મૂતર જ જોતું હતું. ગાયું ખરીદવાના, હારી ગાયું ખરીદવાના પૈસા નહોતા. એટલે એમાંથી એ ગાયું પાછી અમે સારવાર કરી એટલે પ્રેગ્નેન્ટ થઈ. એમાંથી બધું વેતું થયું, હરવે અત્યારે એમાંથી 250 ગાયું છે નાના મોટા અમારી પાસે બધાય થઈને. અને પછી ઘી દૂધ વેચ્યું થોડોક ટાઈમ, પણ દૂધમાં કાયમ બાયું હરાપ દેવાનું જ કામ કરે, ગમે એટલું ચોખ્ખું લઈને જાવ તો એમ કે આજ વધારે પાણી નાખી દીધું લાગે, કારણ કે આજ તમારી ગાય પાણી પી ગઈ લાગે છે એવું કહે આપણને. એટલે પછી એ બંધ કર્યું. પછી ઘી બનાવવાનું ચાલુ કર્યું, તો ઘી વેચાતું નહોતું. પછી એક વેબસાઇટ બનાવી, સાદી સામાન્ય વેબસાઇટ. તો અત્યારે એમાંથી ધીરે ધીરે અમે 150 દેશમાં ઓફિશિયલી પ્રોડક્ટ મોકલી શકીએ છીએ. અને અહીંયા અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ. 26 દેશના લોકો અહીંયા ટ્રેનિંગ લઈ ગયા છે. અને અમારું એક હવે મિશન બની ગયું છે કે માણસો, છોકરા છોકરીઓ મોટા થઈ અને ખાલી બીજાની નોકરી જ કરવી એવું જ ભણવામાં આવે છે. એ ખરેખર ખોટું છે. ગાય, ગામડું ને ખેતી એ આખા માનવ સમાજનો આધાર છે. ગામડું અને ગાય અને ખેતી આ 3 વસ્તુ નહીં હોય ને એટલે કાંઈ નહીં હોય. પછી મશીનમાં બનેલું ખાવાનો વારો આવશે. કારણ કે ગમે એમ તમે હાઈફાઈ થઈ જાઓ તોય ખેતી તો ગામડામાં જ થવાની, કાંઈ ફ્લેટમાં તો થવાની નથી. પછી ગમે એટલું દુનિયા આઘી પાછી થઈ જાય ને ઊંચા નીચી થઈ જાય, ગાયનું ઘી ને દૂધ તો ગામડે જ ગાયના થનમાં જ થવાનું છે. એવી રીતે ફળ, શાકભાજી તે વેજીટેબલ એ ખેતરમાં જ થવાના છે. એટલે આ બધી માનવ જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાત છે, જેને માણસે સમજવી જ પડશે. એટલે અને આપણે એક તો એક છોકરા હોય, અને એમાંય પાછા એ ભણી ગણીને બીજાના નોકર બની જાય, તે ગટપણમાં આપણે શું કરવું પછી હે? એટલે ઘણી બધી બાબત છે. આપણી સંસ્કૃતિ, ભારતીય સનાતન પરંપરા એ માણસને માણસ તરીકે જીવવાના બધા રૂલ્સ અને રેગ્યુલેશન એમાં છે, અને બધી વ્યવસ્થા છે. જો એને આપણે સારી રીતે ફોલો કરીએ તો જેમ કે આ ગાયનું ઘી છે, ગાયના ઘીથી હજારો રોગ મટી શકે. ખાલી સહસ્ત્ર યોગમ નામની એક બુક છે ને એમાં 150 ઘી બનાવવાનો વિધિ છે. રસરત્નાકર નામની બુક છે ને એમાં 40 પ્રકારનો ઘી બનાવવાની વિધિ છે. ચરક સંહિતા જેવો ગ્રંથ છે ને એમાં 200 પ્રકારના ઘી બનાવવાનો વિધિ છે. અષ્ટાંગ હૃદયમ છે એમાં 40 પ્રકારના ઘી બનાવવાનો વિધિ છે. એટલે આવી રીતે આના માધ્યમથી, ગાયના ઘીના માધ્યમથી માણસોની તંદુરસ્તી, માણસોની રોજગારી અને માણસોની ઔષધીય વ્યવસ્થા બધું નિર્માણ થઈ શકે એમ છે. એમ કે ગાય માણસ રાખે તો અટાણે તો એવો જમાનો આવ્યો છે કે 3 થી 5 હજારનું કિલો ઘી વેચાય. સારી રીતે તમે તૈયાર કરો ઘી
તો રોજનું 1 કિલો ઘી થતું હોય ગામડે તો રોજની 3000ની આવક થાય. એટલે ગામડું મૂકીને માણસ જાય નહીં, અને ગામડામાં રહીએ તો જ સારા ઘી દૂધ સાઈઝ મળશે, શાકભાજી નકર કોઈ શક્ય નથી એમ. એટલે ગામડું સંસ્કાર, સંસ્કૃતિ અને આરોગ્યની ધરોહર છે એમ કેવું હોય તો કહેવાય. અને મેઇન એવું કે આપણે કોઈને અહીંયા આવવું હોય તો આનું એડ્રેસ? વોરાકોટલા રોડ, શીતળા માતા મંદિરની સામે, ગોંડલ. અને હજી કેટલો ટાઈમ આવી રીતના કરવાનું? આ 2-2.5 કલાક જેવું હાલશે. અત્યારે કેટલા 10 વાગ્યા, 10:15, 12:30, 1 વાગે તૈયાર થઈ જાય. પછી આને ફાઇનલ ક્લિનિંગ મતલબ ફિલ્ટર થાય, અને ફિલ્ટર થયા પછી આનું બોટલિંગ થાય, અને બોટલિંગ થયા પછી આને જ્યાં જ્યાં વેબસાઇટમાં ઓર્ડર હોય છે ત્યાં આને કુરિયર કરવામાં આવશે. આપણે વેબસાઇટનું નામ? girkavcare.org. આ શું છે? આ કુવાડિયા એક ઔષધિ છે, મતલબ એક કુવાડિયો એક આપણે ખેતરના શેઢે પારે થાય એના બીનો પાવડર છે. જે ફંગલ ઇન્ફેક્શન હોય એ લોકો છાશમાં ચોપડી અને લગાવે એટલે ફંગલ ઇન્ફેક્શનમાં ઠંડક અને ખૂબ રાહત રહે છે. આ પ્રમાણે અહીંયા આને પેકિંગ કરી અને જે રીતે ઓર્ડર હોય એ રીતે મોકલવામાં આવે અહીંથી. તો અમને માહિતી દેવા બદલ ખૂબ ખૂબ આભાર. ઘણું અમને પણ જાણવા મળ્યું તમારા થકી, અને અમે ફરી એકવાર વિઝિટ કરશું. તો તમે અમારા સબસ્ક્રાઈબર માટે કંઈક કહી દો. ચાલો, બધાય મિત્રોને મારો આગ્રહ છે કે ગાય, ગામડું અને ખેતી એ માનવ સભ્યતાનો મેરુદંડ છે. એટલે ગાય, ગામડું અને ખેતી લગતી માહિતી, વનસ્પતિની, ઔષધિની, વેજીટેબલની, ગાયના ઘીની, પંચગવ્યની, ગાય રિલેટેડ માહિતી, આયુર્વેદ રિલેટેડ માહિતી, બધી સારામાં સારી વધારેમાં વધારે લોકો શેર કરે અને વધારે ને વધારે લોકો ડીપમાં સમજે એવી સૌને વિનંતી. જય ગૌ માતા, વંદે ગૌ માતા.